ને મેં 25 વર્ષની એને દીકરી હતી ને 25 દિવસમાં એ મારી વિરુદ્ધમાં થઈ ગઈ છે. હિન્દુ હોય ને મુસલમાન લઈ જાય. અત્યારે કેરલા સ્ટોરી 1 ને 2, હવે મારે 3 નથી જોવું ને મને હિન્દુ છું, મને મારી દીકરીઓ પ્રેમથી હું આપી દઉં. હું એને યારે રવિવારે નેહા નામની એક યુવતીનો વિડીયો સામે આવ્યો, જેમાં તે લઘુમતી સમાજના યુવક સાથે લગ્ન કરી દીધા છે અને આ લગ્ન તેની મરજીથી છે અને તેમાં કોઈ લવ જેહાદ નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય આ દંપતીએ હિન્દુવાદી સંગઠનો અને રાજકારણીઓને તેમની પર્સનલ લાઈફમાં ન પડવા માટે પણ કહ્યું હતું. જોકે હવે આ મામલે યુવતીના પિતાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ પોતાની દીકરી પરત માંગી રહ્યા છે. આ સિવાય તેમને હિન્દુવાદી સંગઠનોને પોતાની દીકરીને પરત લાવવા માટે માંગ કરવામાં આવી રહી છે. અહીં પહેલા એ પિતાની વાત સાંભળીએ, જેમાં તેઓ હિન્દુવાદી સંગઠનોની મદદ માંગી રહ્યા છે. અરવિંદ માધુભાઈ પરમાર, મારી આ દીકરી નેહા એ જેમ ફાવે મારી વિશે બોલે, મા બાપ વિશે, ને મેં 25 વર્ષની એને દીકરી હતી ને 25 દિવસમાં એ મારી વિરુદ્ધમાં થઈ ગઈ છે. ને આ એટલો જેહાદ એને હિન્દુ હોય ને મુસલમાન લઈ જાય, એ જેહાદ નહીં તે શું કહેવાય એને? બીજું કે હું આ મારી દીકરી હાટું આ બધી વિનંતી કરું કે હવે એટલા ગુજરાતના મહાન નેતાઓ બેઠા હોય ને આ મારી એક આ દીકરી ન આવે. અરે માણસ ગમે ત્યાંથી ભારતમાંથી ગોતીને લાવે, વર્લ્ડમાંથી લાવે તો ભારતમાંથી ન આવે. બીજું મારે કાંઈ નથી કહેવું. અત્યારે કેરલા સ્ટોરી 1 ને 2, હવે મારે 3 નથી જોવું. મારે આ બધું આ નથી જોવું. અત્યારે આવા હુમાયું પેદા ન થવા જોવે. હું હિન્દુ છું ને આવું ન થવું જોવે. હિન્દુની છોકરી ઉપર આ મારી ગઈ, કાલ ઘણા બધાની ઓલી આવે, બધી દીકરીઓની ઓલી થાય, ન થવી જોવે. ભાઈઓ, હું આ તમને વિનંતી કરું, મારી દીકરીઓ લઈ આવજો. હું એક રાજુલાનો નાગરિક છું ને મને હિન્દુ છું, મને મારી દીકરીઓ પ્રેમથી હું આપી દઉં. હું એને યારે મારી ખુશીથી રહેતો હતો ને આ વિધર્મી લઈને વયો જો. હવેથી મારા ભાઈઓ, જ્ઞાતિ ભાઈઓ, પોલીસ પ્રશાસન ને રાજકીય માણસો મને મદદ કરી મારી દીકરી લઈ આવજો એવી હું વિનંતી કરું. હવે જેમ બને એમ વહેલા લાવો એવી મારી અપેક્ષા. ને મારી દીકરી તો અણસમજુ કહેવાય, એને કાંઈ ખબર નથી, જેમ ફાવે એમ વિડીયો બનાવે. હવે એને કાંઈ આવડતું જ નહોતું, એને મેં સુરત મોકલી. મેં કીધું દીકરી તું જા, તું શીખીને આવી આય, જે કાંઈ તારે શીખવું પડે એને હાટું મેં એને ટિકિટ ભાડા, પૈસા બધું આપ્યું. ને છતાં મને જ્યારે ખબર પડી તે હું સીધો મને એમ થયું કે આ નહીં કરતાં મરી જાઉં સારું. ને એ મારી જો હું મરી જાઉં તો આવી દીકરીઓને આવા જ કામ કરવા બેઠા છે. ન બને એવી મારી વિનંતી. મારી દીકરી મને પાછી આપો. જય હિન્દ, જય ભારત. દીકરીના પિતાએ શું કહ્યું તમે સાંભળ્યું. હાલ ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈને હોબાળા થઈ રહ્યા છે, ક્યારેક આંતરજ્ઞાતીય લગ્નના કારણે હોબાળા થઈ રહ્યા છે. એવામાં હવે ધર્મના મુદ્દા પર ફરી વિવાદ શરૂ થયો છે. સમાજના આગેવાનો પોતાના રોટલા શેકવા માટે દીકરીઓને પાછી લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. યુવતીઓને બંધારણના અનુચ્છેદ 21 હેઠળ મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવાની મંજૂરી છે, તો પછી શા માટે આ પ્રકારે વાંધા વારંવાર ઉઠાવવામાં આવી રહ્યા છે? યુવતીનું ન તો જબરજસ્તી ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે, હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા છે, તો પછી આ પ્રકારના હોબાળા કરવાનો અર્થ શું છે? શા માટે આપણે સમાજના મુખ્ય મુદ્દાઓને બાજુએ મૂકીને ફક્ત દીકરીઓના અધિકાર છીનવા એવા મુદ્દે લડી રહ્યા છીએ? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.